નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પાટણ જિલ્લાના સમી તાલુકામાંથી પર્યાવરણ અને માનવ જીવનને જોખમમાં મૂકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમી તાલુકાના સોનાર ગામની સીમમાં આવેલી એક ગૌચર ખાડીમાં કોઈ અજાણ્યા કેમિકલ માફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ જથ્થો ઠાલવી દેવામાં આવ્યો છે. પાટણના સમી તાલુકાના સોનાર ગામે કેમિકલ કંપની ગેરરીતિ આચર્યાના આક્ષેપો લગાવવામાં આવે છે. સોનાર ગામની સીમમાં કુદરતી પાણીના વહેણની જગ્યાએ અહીં કોઈ ફેક્ટરીનું કેમિકલ યુક્ત ગુલાબી લોહી વહી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોઈ ખાનગી કંપની દ્વારા રાતોરાત આ અજાણ્યો કેમિકલનો જથ્થો અહીં ઠાલવી દેવાયો હોવાની ગ્રામજનોને દ્રઢ શંકા છે. આ કેમિકલ એટલું ખતરનાક છે કે તેની અસહ્ય દુર્ગંધથી સ્થાનિક લોકો અને પશુઓના સ્વાસ્થ્ય પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ગ્રામજનોના ઉગ્ર વિરોધ અને હોબાળા બાદ જીપીસીબી, એસડીએમ અને મામલતદાર સહિતના અધિકારીઓ સરકારી ગાડીઓ સાથે તાત્કાલિક સોનાર ગામની સીમમાં દોડી આવ્યા હતા. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે તપાસના ચક્રો ગતિમાન કરીને ખાડીના ગુલાબી પાણી તેમજ આસપાસના ખેતરોની દૂષિત માટીના સેમ્પલ એકત્ર કર્યા છે, જેથી આ કયું કેમિકલ છે તેની સચોટ માહિતી મેળવી શકાય. સ્થળ પર તપાસ માટે પહોંચેલા અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે ભારે બોલાચાલી અને ઉગ્ર રોષના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સ્થાનિય લોકોનો સીધો આક્ષેપ છે કે સમી તાલુકામાં કેમિકલ માફિયાઓ તદ્દન બેફામ બન્યા છે અને વહીવટી તંત્રની આંખ આડા કાન કરવાની નીતિના કારણે જ અવારનવાર આવા ઝેરી કચરાનો નિકાલ ખુલ્લામાં કરવામાં આવે છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમગ્ર મામલે જવાબદાર કંપની અને સંડોવાયેલા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને તેમને જેલ ભેગા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સોનાર ગામના લોકો ઉગ્ર આંદોલનનું શસ્ત્ર ઉગામશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.